दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो गुड मॉर्निंग विद्यार्थी धोरण 12 साइंस बायोलॉजी જેની અંદર આપણું 12મા નંબરનું ચેપ્ટર બરાબર આપણા ચેપ્ટરનું નામ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો। બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોની અંદર આપણો જે આજનો ટોપિક છે, જે મુદ્દો છે, મુદ્દાનું નામ છે પારજનનિક પ્રાણીઓ, જેને આપણે ટ્રાન્સજેનિક એનિમલ્સ તરીકે પણ ઓળખાવીએ છીએ। પારજનનિક પ્રાણીઓ જે છે, પ્રાણીઓનો ઉપયોગ આપણે કઈ રીતનો કરી શકીએ એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં મુદ્દાઓ, એના જે 5 મુદ્દા છે એ 5 મુદ્દામાંથી 4 મુદ્દા ઓલરેડી સમજી લીધા હતા, શીખી લીધા હતા। આજનો જે મુદ્દો છે એ છેલ્લો એક મુદ્દો બરાબર શીખવાનો આપણે બાકી છે, એ શીખી લઈએ ત્યાર પછી આપણે નૈતિક પ્રશ્નો જે છે એના વિશેની ચર્ચા કરીશું। રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ આજનો જે છેલ્લો મુદ્દો અમે શીખવાનું રહી ગયું છે। જે છે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ। બરાબર કેમિકલ એટલે કે રાસાયણિક બરાબર પરીક્ષણ। પારજનનિક પ્રાણીઓ જે છે, પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ માટે થાય છે। રાસાયણિક સુરક્ષા એટલે શું, પરીક્ષણ એટલે શું, આ બે મુદ્દા છે એ મુદ્દાને આપણે સમજીએ। અત્યાર સુધીમાં ઘણા બધા કેમિકલ્સ માર્કેટની અંદર અવેલેબલ છે। ઘણા કેમિકલ્સ એવા છે કે જેનો લોકો ઉપયોગ કરે છે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ પછી કંઈક નવું સંશોધન આવે અને નવું સંશોધન એમ કે ભાઈ હવે આ કેમિકલ મનુષ્ય માટે બહુ હાનિકારક છે, માટે આ કેમિકલ આજથી બંધ કરી દેવામાં આવે છે। અચ્છા, તો 20 વર્ષ સુધી ઉપયોગ કર્યો એનું શું? બરાબર, ઘણી બધી ઔષધિઓ એવી છે, ઘણી બધી દવાઓ એવી છે। અમેરિકાની ડ્રગ એન્ડ ફૂડ બરાબર ફૂડ એન્ડ ડ્રગ FDA જે છે એ FDA ઘણી એવી બધી દવાઓ છે કે જેને અમેરિકામાં બેન્ડ કરી દીધી છે, ભારતમાં હજી ચાલુ છે બરાબર। પછી અમેરિકામાં બેન્ડ કરી પહેલાં તો ચાલુ તો કરી હશે, પબ્લિકમાં અવેલેબલ કરાવી, પબ્લિકે ખૂબ યુઝ કર્યો, 2-5 વર્ષ યુઝ કર્યા પછી એના કંઈક સિમ્પટમ્સ લોકોમાં દેખાણા એટલે એ દવા ઉપર પ્રતિબંધ મૂક્યો બરાબર। તો આજે છે આમાં શું થયું કે જેટલા લોકોએ આ દવાનો અથવા તો ખોરાકનો અથવા તો કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો એ લોકોની માથે એક જાતનો અખતરો થયો, ઘણા એ અખતરાના પરિણામો જે છે એ દુષ્પરિણામ એ લોકોએ ભોગવ્યો। તો માણસોએ કાંઈ એવું ભોગવવું ન પડે એટલા માટે થઈ અને આપણી પાસે ઓલરેડી બાયોટેકનોલોજી છે, આપણી પાસે ઓલરેડી પારજનનિક પ્રાણીઓ છે, તો શું આપણે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ એવો કરી શકીએ ખરા બરાબર? દાખલા તરીકે કોઈ દવા છે અથવા કોઈ કેમિકલ છે, આપણે જે કાંઈ ખોરાકને પ્રિઝર્વ કરીએ છીએ, પ્રિઝર્વેટિવ છે અથવા ટેસ્ટ માટે થઈને કેમિકલ્સનો ઉપયોગ કરીએ છીએ, તો આ જે કંઈ કેમિકલ્સ મનુષ્ય માટે વપરાય છે એનો પ્રયોગ જે છે એ પ્રયોગ પહેલાં પ્રાણીઓ ઉપર કરીએ
તો ઘણીવાર એવું બનતું હોય કે પ્રાણીઓમાં એનું કોઈ ખાસ રિએક્શન ન હોય, બરાબર, અથવા તો બહુ લાંબા ગાળે રિએક્શન આવવાનું હોય, તો એના માટે લાંબો સમય રાહ જોવી પડે, વેઇટ કરવું પડે. તો એ ન કરવું પડે એટલા માટે આપણે એક કામ કરીએ કે કેમિકલની જે પોઈઝનસ ઇફેક્ટ, જે વિષારી અસર જે છે, એ વિષારી અસર પ્રત્યે સંવેદનશીલ પારજનનિક પ્રાણીઓનું સર્જન કર્યું. જો મુદ્દો બરોબર સમજો, આપણે એવા પ્રકારના પારજનનિક પ્રાણીઓ બનાવીએ કે જે પોઈઝનસ અસર પ્રત્યે સંવેદનશીલ હોય, સાદા પ્રાણી કરતાં વધારે પડતા સંવેદનશીલ. એક સાદા પ્રાણી હોય, એક સાદું ઉંદર હોય, એને કોઈ પોઈઝનિંગ વસ્તુની અસર થાય એના કરતાં પારજનનિક પ્રાણીને વધારે ઝડપથી અસર જે છે એ થોડીક વહેલી થાય, એવા પ્રકારના પ્રાણીઓની શોધ કરીએ અને એના ઉપર આપણા કેમિકલ ટેસ્ટ બધા જે છે એ કેમિકલ ટેસ્ટિંગ આપણે કરીએ, તો એના દ્વારા આપણે જે બનાવેલું કેમિકલ છે, કોઈ દવા બનાવી છે કે કોઈ બીજું કેમિકલ બનાવ્યું છે, એ મનુષ્યમાં દેવું કેટલા અંશે વ્યાજબી છે કે નહીં એની ટેસ્ટિંગ, ચકાસણી જે છે એ ચકાસણી આપણે કરી શકીએ. ટેક્સ્ટ બુક જે છે એ ટેક્સ્ટ બુકમાં જોઈએ આપણે. તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 213 ઉપર કેમિકલ સુરક્ષા જે છે એ આપેલું છે. બરાબર, રાસાયણિક કેમિકલ સેફ્ટી એન્ડ ટેસ્ટિંગ. આ વિષારીતા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. એક શબ્દ ખાસ કરજો, વિષારીતા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર, આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. એટલે ભાઈ દવાઓની વિષારીતા પણ છે. દવાઓ જે છે એ ઘણા લોકો મન પડે એમ દવાઓ ખાતા હોય, બરાબર, સવારના પરમાં નાસ્તાની જેમ દવાઓ ખાતા હોય. હંમેશા છે ને ભાઈ સેલ્ફ મેડિકેશન ના કરવું. સેલ્ફ મેડિકેશન એટલે 5 દવાના નામ આવડી ગયા એટલે આપણે ડૉક્ટર બનીને જ જવું, બરાબર. સારી એવી 5 દવાઓના નામ આવડી ગયા આપણે બોલતા એટલે ડૉક્ટર, એવું નથી, બરાબર. દવાનું નામ જાણવાનું નથી, પણ દવાઓની અસર શું છે, અસર અને આડઅસર શું છે એ પણ જોવું જોઈએ. પેરાસિટામોલ નામની દવા બધા લોકો મન પડે એમ ખાય, માથું દુખતું હોય તો ફટાફટ દુકાનેથી 5 રૂપિયાનું પત્તું લઈ આવે, ખાઈ લે બધી, તો તમે ડૉક્ટર માનો તમારી જાતે. તો આવી રીતે ડૉક્ટર થવાતું નથી. દરેકે દરેક દવાની આડઅસર છે, બરાબર. પેરાસિટામોલનો ફેટલ ડોઝ અમુક માત્રા કરતાં વધારે ટેબ્લેટ જો એક સાથે ખાવામાં આવે તો માણસનું મૃત્યુ થઈ શકે છે, બરાબર. દરેક દવાઓનો ફેટલ ડોઝ હોય છે, અમુક એના ડોઝ કરતાં વધારે લેવાય છે તો એની આડઅસર થાય, અને ક્યારેક ક્યારેક તો આડઅસર એટલી ગંભીર હોય કે મૃત્યુ પણ થઈ શકે છે. તો આવી બધી ગંભીર સમસ્યાઓથી બચવા માટે થઈ અને પહેલો નંબર દવાઓ આડેધડ ખાવીને આપણે એ ધ્યાન રાખવાનું. દવા બનાવતી કંપની જે છે એ દવા બનાવતી કંપની પારજનનિક પ્રાણીઓ ઉપર દવાની ટેસ્ટિંગ ડોઝ આપે અને પારજનનિક પ્રાણીઓમાં કેવી કેવી આડઅસર ઉત્પન્ન થાય છે એ આડઅસરની નોંધ રાખે, બરાબર. અને એ નોંધ જે છે એ નોંધ એને એ નવી દવાનું એપ્રુવલ મેળવતા પહેલા આ નોંધ જે છે એ નોંધ ત્યાં રજૂ કરવી પડે છે. તો એના માટે આપણને પારજનનિક પ્રાણીઓ છે એ ઉપયોગી થશે. આ જે મુદ્દા છે એ મુદ્દાને આપણે ધ્યાનમાં લેવાના છે. અહીંયા આ જે મુદ્દા છે મુદ્દાની એકદમ ગંભીર લાઈન જે છે, ગંભીર લાઈન શું છે તો કે અહીંયા પારજનનિક, જો દરેકે દરેક મુદ્દાની એક સ્ટાર લાઈન તમે યાદ રાખી લો એટલે આખો મુદ્દો તમને લગભગ યાદ રહી જાય. તો અહીંયા પારજનનિક પ્રાણીઓ જે છે એના જે જનીનો છે એને વિષારી, જનીનોને વિષારી પ્રત્યે સંવેદનશીલ બનાવવાના છે. અહીંયા જે આપણે ટ્રાન્સજેનેટિક ઉંદર ઉત્પન્ન કરીએ, ગાય, ઘેટા, બકરા જે કંઈ ઉત્પન્ન કરીએ એના જનીનોને વિષારી પદાર્થો, એ શબ્દ શું લખ્યો છે, વિષારી પદાર્થો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવવા. આખો કોન્સેપ્ટ જે છે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ જે છે એનો કોન્સેપ્ટ એવો છે કે આપણી પાસે જે પારજનનિક પ્રાણીઓ છે એ પ્રાણીઓના જનીનો જે છે એ જનીનોને વિષારી પદાર્થો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ બનાવવાના છે. આવું સામાન્ય પ્રાણીઓમાં જોવા મળતું નથી. સામાન્ય પ્રાણીઓમાં આવું જોવા મળતું નથી.
બરાબર. શા માટે જોવા મળતું નથી? તો કે આપણે જે પારજનની અંદર ઉત્પન્ન કર્યા છે એ આપણું લિટમસ પેપર છે, બરાબર. એના દ્વારા આપણે ચકાસણી કરી શકીએ. ધેટ મીન્સ જસ્ટ આઈ એમ જોકિંગ, બરાબર. લિટમસ પેપર નહીં, પણ ટૂંકમાં આ જે છે એ પારજનની પ્રાણી, અહીંયા જે છે એ પારજનની પ્રાણી વિષારી પદાર્થને ઓળખવા માટેનું એક મીટર છે, બરાબર. કોઈ વિષારી પદાર્થ એને આપવામાં આવશે એટલે તરત જ આ પ્રાણીઓની અંદર રિએક્શન શરૂ થઈ જશે. તો એના દ્વારા આપણે જે કેમિકલ બનાવ્યું છે, કેમિકલમાં વિષારી પદાર્થ રહેલો છે કે કેમ, એની ચકાસણી જે છે એ ચકાસણી પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. સામાન્ય પ્રાણી જે છે, સામાન્ય પ્રાણીમાં આવું કશું જોવા મળતું નથી. સામાન્ય પ્રાણીઓને કોઈ રિએક્શન નથી આવતા, પણ પારજનની પ્રાણી જે તૈયાર કર્યું છે એને રિએક્શન આવતા હોય છે. તો આ રીતે ટૂંકમાં રાસાયણિક કસોટી, બરાબર, કેમિકલ ટેસ્ટ કરવા માટે થઈને પણ આપણે આવા પારજનની પ્રાણીઓ જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પછીનો જે મુદ્દો છે જોઈએ આપણે, બરાબર. જ્યારે બિન પારજનનિકમાં આવું કંઈ હોતું નથી. પારજનનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસર જે છે, અસરનો અભ્યાસ જે છે કરવામાં આવે છે, બરાબર. કોઈ પારજનનિક પ્રાણીઓ જે છે એ આપણને ખબર છે કે આને કોઈ વિષારી પદાર્થ આપશો એટલે આની અંદર આવી અસર જોવા મળશે. તો એ અસર બરોબર થાય છે કે કેમ એ ટેસ્ટ કરવામાં આવે, અને એના કારણે ભવિષ્યમાં ક્યારેક એવા પદાર્થનું ઉત્પાદન કરવાનું થાય તો વિષારી પદાર્થ કેટલી માત્રામાં છે, જો વિષારી પદાર્થ જે છે એ ઓછી માત્રામાં હોય તો ઓછી અસર બતાવે, વધારે માત્રામાં હોય તો વધારે અસર બતાવે. તો આપણે જે કેમિકલ બલ્કમાં પ્રોડ્યુસ કર્યું છે એમાં વિષારી પદાર્થની માત્રા કેટલી છે ટેસ્ટ કરવા માટે થઈને પણ આપણે આવા પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આવા પ્રાણીઓમાં વિષારીતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંક જ સમયમાં પરિણામ જે છે પ્રાપ્ત થઈ જાય છે, બરાબર. સામાન્ય ઉંદર કે સામાન્ય બકરીને ઇન્જેક્શન આપો તો રિએક્શન લાંબા સમય જોવા મળે, જ્યારે પારજનનિક પ્રાણીઓને આ દવા આપો તો એની અસર તરત જ ખ્યાલ આવી જાય છે. એટલે આ રીતે ટૂંકમાં એનો ખ્યાલ જે છે આપણે લઈ આવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે મુદ્દો આવે છે એ છે નૈતિક પ્રશ્નનો. પણ આ નૈતિક પ્રશ્નવાળો મુદ્દો ચલાવતા પહેલા આ 5 કારણો જે છે, 5 કારણો તમને બરોબર રીતે યાદ રહી ગયા છે, બરાબર, એવી હું અપેક્ષા રાખું છું. નૈતિક પ્રશ્ન એવો છે કે મનુષ્ય જે છે એ મનુષ્યએ પારજનનિક પ્રાણીઓનું પ્રોડક્શન કરવાનું ચાલુ કર્યું છે. આ જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન જો સારા માણસોના હાથમાં આવે તો કોઈ પ્રશ્ન નથી, પણ ક્યારેક કોઈ વિચિત્ર મગજના મનોરોગી માણસના હાથમાં આવી જાય તો એના કારણે ઘણીવાર વિનાશને નોતરી શકાય, બરાબર. ઘણીવાર એવું છે કે પારજનનિક પ્રાણીઓ જે છે એ પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન ઉપર જો કંટ્રોલ કરવામાં નહીં આવે તો પારજનનિક પ્રાણીઓ જે છે એ પ્રકૃતિની અંદર ઘૂસી જશે અને પ્રકૃતિનું જે આખું જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર બગાડી નાખશે, બરાબર. પૃથ્વી જે છે પૃથ્વીની આખી ઇકોસિસ્ટમની રીતે વર્ક કરે છે, અને અહીંયા પ્રકૃતિની ઈચ્છાવાળા પ્રાણીઓ ધરતી ઉપર જન્મે છે. જ્યાં સુધી પ્રકૃતિને એ લોકો પસંદ છે ત્યાં સુધી અહીંયા રહે છે, અને જ્યારે પ્રકૃતિ જે છે એનો સમય સમાપ્ત કરે છે ત્યારે આ ધરતી ઉપરથી જતા રહે છે, બરાબર. ડાર્વિન, અકોર્ડિંગ ટુ ડાર્વિન, હું જે શબ્દ બોલ્યો છું એ ડાર્વિનને આપેલી જે પ્રકૃતિની જે રીત છે, બરાબર, સ્પીસીસ ઓફ ઓરિજિન બુક છે એમાં એને હું લખેલું છે. પણ આપણે પ્રકૃતિની પસંદગી નથી એવા પ્રાણીઓ, એવા સૂક્ષ્મજીવો, એવી વનસ્પતિઓના ધરતી ઉપર લઈ આવશું તો એના કારણે જે કુદરતી રીતે ધરતી ઉપર આવેલા પ્રાણીઓ, વનસ્પતિના સૂક્ષ્મજીવો છે એની ઉપર એક ખતરો સાબિત થઈ શકે, બરાબર. ઘણીવાર એના કારણે જે કુદરતી નિવાસ કરતા પ્રાણીઓ છે એની ઉપર આપણા પારજનનિક પ્રાણીઓ છે એ ખતરો સાબિત થઈ શકે, એની વસ્તી જે છે એ વસ્તી ઘણીવાર ખતરામાં આવી શકે છે. તો આવી બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ રહેલી છે. હંમેશા વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન ખરાબ નથી હોતું, વિજ્ઞાન સારું છે, ટેકનોલોજી ખરાબ નથી હોતી, એ સારી છે, પણ ખરાબ લોકોનો ઉપયોગ કઈ રીતે કરે છે એના ઉપર આધાર રાખે છે, બરાબર. જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે છે તો એના સારા પરિણામ પ્રાપ્ત થાય, પણ આડેધડ ઉપયોગ કરવામાં આવે તો એના ખરાબ પરિણામો જે છે એ ભોગવવા માટે પણ માણસોએ તૈયાર રહેવું પડતું હોય છે. તો એટલા માટે થઈ અને આ ટેકનોલોજી સાવ છૂટ આપી દીધી, બરાબર. પારજનનિક પ્રાણીઓની ટેકનોલોજીને એકદમ છૂટ આપી દીધી એ હિતાવહ નથી. એની ઉપર વોચ રાખવા માટે કોઈ સંસ્થા હોવી જોઈએ. અહીંયા જે કહેવા માંગે છે આપણી બુકમાં એવું કહેવા માંગે છે કે જે લોકો પોતપોતાની રીતે લેબોરેટરી બનાવીને અખતરા કરે છે તો એવા લોકો પારજનનિક પ્રાણીઓ તૈયાર કરે છે તો એવા લોકો જે છે એવા લોકોની માટે વોચ રાખી શકાય એવી એક સિસ્ટમ હોવી જોઈએ,
બરાબર, જો આવી સિસ્ટમ હશે તો એ આ નૈતિક પ્રશ્ન સોલ્વ કરી શકશે. બરાબર, પારજનનિક ટેકનોલોજીને કારણે ઘણા નૈતિક પ્રશ્નો ઉભા રહ્યા છે. આ નૈતિક પ્રશ્નનું સોલ્યુશન જે છે સોલ્યુશન મેળવી શકાશે. ટેક્સ્ટબુકમાં એના મુદ્દાઓ છે જોઈએ આપણે. હવે બધું આવે છે થિયરી ટાઈપ ટૂંકમાં આવે છે. હવે માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. જો માનવ જાતિએ અખતરા કરવામાં કોઈને છોડ્યા નથી. પ્રાણીઓમાંથી અખતરા કર્યા, વનસ્પતિમાંથી અખતરા કર્યા, સૂક્ષ્મજીવો ઉપર પણ અખતરા કર્યા, પણ હવે આ અખતરા વધારે સમય સુધી કરી શકાશે નહીં. એટલા માટે નહીં કરી શકાય કે સરકાર દ્વારા એક સંસ્થા ઊભી કરવામાં આવેલી છે. આ સંસ્થા આવા લોકો ઉપર કંટ્રોલ રાખે છે. બરાબર, આ અખતરા જે છે એ સામાન્ય માણસોથી ન થઈ શકે. આવા બધા અખતરા કરવા માટે થઈને જીનેટિક એન્જિનિયરિંગ તમારે ભણવું પડે. તમે જીનેટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરી લો, પછી તમારું નામ રજિસ્ટર્ડ થાય, અને તમારું નામ રજિસ્ટર્ડ થયા પછી બરાબર તમારે એના જે એથિક્સ છે, એનું જે સિદ્ધાંતો, બરાબર એની જે સોગંદ છે એ સોગંદનું પાલન તમારે પૂરતું કરવું પડે. મન પડે એવા અખતરા તમે હવે વધારે કરી શકશો નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવ માટે મદદરૂપ અથવા નુકસાન હોય તેના નીતિ નિયમોનું મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડો જે છે એની આવશ્યકતા છે. બરાબર, એવી પ્રવૃત્તિ જો બધી જ માનવીય પ્રવૃત્તિ બરાબર જે મનુષ્ય માટે કાં તો કેવી છે તો કે ફાયદાકારક અથવા તો નુકસાન. બરાબર, માનવીય પ્રવૃત્તિઓ ઘણી બધી થાય છે. આમાંથી અમુક માનવીય પ્રવૃત્તિઓ છે ફાયદાકારક છે, ત્યારે અમુક માનવીય પ્રવૃત્તિઓ કેવી છે નુકસાનકારક છે. બે માટે, માણસ માટે પણ નુકસાનકારક અથવા તો પ્રકૃતિ માટે પણ નુકસાનકારક. તો આવી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન થવું જરૂરી છે. બરાબર, આવી જે કઈ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનું મૂલ્યાંકન થાય. ફાયદો થાય તો કેટલું થાય એમ છે, નુકસાન થાય તો કેટલું થાય એમ છે, એનું મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન કોઈના દ્વારા થવું જોઈએ. કોઈ એવા બુદ્ધિશાળી માણસો, એવા સ્કિલફુલ માણસોની જરૂર છે કે જે આ મૂલ્યાંકન વ્યવસ્થિત રીતે કરી શકે. તો આ મૂલ્યાંકન કરવાનું છે. અને આ જે મૂલ્યાંકન છે તે મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડો, આજે મૂલ્યાંકન કરવાનું છે, મૂલ્યાંકન કરવા માટે કેટલાક નૈતિક માપદંડ, બરાબર કંઈક મેઝરમેન્ટ હોવું જોઈએ ને ભાઈ. નૈતિક માપદંડો જે છે એ નૈતિક માપદંડોનો ઉપયોગ જે છે એ ઉપયોગ કરવો પડે. બરાબર, હવે આ જે માપદંડો છે એની આવશ્યકતા રહેલી છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ છે. આ જે નૈતિક મુદ્દાઓ છે એનું એક જૈવિક મહત્વ આજે છે એનું શું રહેલું છે, એનું જૈવિક મહત્વ જે છે એ જૈવિક મહત્વ એનું રહેલું છે. બરાબર, જ્યારે જનનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવો આ અણધાર્યા પરિણામો જે છે એ આપી શકે. આ વિદ્યાર્થી મિત્રો આ એક મુદ્દો ટેક્સ્ટબુકમાંથી ખાસ અંડરલાઈન કરો. જ્યારે કોઈ પણ તમે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જે છે એને તમે પ્રકૃતિમાં એન્ટ્રી આપો છો ત્યારે આવા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ અણધાર્યું પરિણામ, બરાબર આ પરિણામ જે છે એ પ્રકૃતિને ફાયદાકારક પણ હોઈ શકે અથવા પ્રકૃતિને નુકસાનકારક પણ હોઈ શકે. તો આ બેમાંથી ફાયદો કે નુકસાન બેમાંથી કોઈ પણ પ્રકારનું પરિણામ જે છે એ આનાથી મળી શકે છે. તો આવા પરિણામો જે છે એનો ભોગ ન બનવું પડે એટલા માટે થઈ અને એક સંસ્થા જે છે એ સંસ્થા ઊભી કરવામાં આવેલી છે જેનું નામ છે GEAC. એક સંસ્થા ઊભી કરવામાં GEAC, બરાબર જેનું પૂરું નામ થાય જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ, બરાબર એપ્રુવલ કમિટી. જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ. બરાબર, જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી જે છે આ કમિટીનું કાર્ય એવું છે કે કોઈ નવો જેનેટિક એન્જિનિયર ઉત્પન્ન થયો છે અને એનું જે કાંઈ સંશોધન જે છે એ સંશોધન કરી રહ્યો છે એ સંશોધન માનવીય પ્રવૃત્તિ માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે એનું મૂલ્યાંકન કરવું. આ મૂલ્યાંકન કર્યા પછી નૈતિક માપદંડો ઉપર એ કેટલું જૈવિક મહત્વ ધરાવે છે એ નક્કી કરવું અને પછી એ રીતે એને આગળ એનું કાર્ય કરવા દેવા માટે
મંજૂરી આપવી કે પછી એને રોકી દેવું, બરાબર, તો એવા પ્રકારનું કામ જે છે એ જનરલી GESC નામની સંસ્થા કરે છે. બરાબર, જે પારજનનિક સંશોધન સંબંધિત કાર્યની માન્યતા એટલે કે વૈધકતા તથા જનસેવા માટે પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વિશે નિર્ણય જે છે એ લે છે. સારું, જનસેવાની આપણે વાત કરીએ. જનસેવા, બરાબર, પારજનનિક પ્રાણીઓ જે છે એ જનસેવા ખૂબ જ કરે છે. તો આ જે જનસેવા છે એ આહાર અને ચિકિત્સા ક્ષેત્રે, બરાબર, આપણે આહારની અંદર પણ જે ખેતીવાડીમાં જે પારજનનિક પ્લાન્ટ, બરાબર, નો ઉપયોગ કર્યો છે, પારજનનિક બિયારણનો ઉપયોગ કર્યો છે, તો આવી બધી વસ્તુઓ જે છે એ આપણને જનસેવા માટે ઉપયોગી થાય. બીજા નંબરમાં જે 12 પ્રકારની દવા ભારતમાં મળે છે, 30 પ્રકારની દવા આખી દુનિયામાં મળે છે, તો એના માટે આપણે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કર્યો છે. પછી અમુક પ્રોટીન જે છે એ પ્રોટીનનું ઉત્પાદન કરવા માટે રોઝી ગાયનો ઉપયોગ કર્યો છે. તો આવી બધી ઉપયોગિતા જે છે કે જે સજીવોના ઇજારા સંબંધિત સમસ્યા પણ બનવા પામી છે. એક શબ્દ છે ઇજારો, પેટન્ટ. ઇજારો એટલે શું થાય? પેટન્ટ કોને કહેવાય? ઇજારો એટલે પેટન્ટ. વોટ ઇઝ પેટન્ટ? પેટન્ટ જે છે પેટન્ટ શું છે એના વિશેની માહિતી આપણે લઈએ. કોઈ એક એન્જિનિયર, કોઈ એક વૈજ્ઞાનિક છે, દાખલા તરીકે કોઈ એક વૈજ્ઞાનિક એક સંશોધન કર્યું અને સંશોધનમાં પોતાની જિંદગીના 5 વર્ષ કે 10 વર્ષ એને લગાડી દીધા. 5, 10 કે 15 વર્ષ એને લગાડી દીધા, સ્પોઇલ કરી દીધા, બરાબર. પોતાની સાથે જે લોકો ભણતા હતા એ લોકોએ લગ્ન કરી લીધા, પોતાની ઘરે બાળકો થઈ ગયા અને બધા બંગલા બનાવી લીધા. અને આપણા જે વૈજ્ઞાનિક હતા એ વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં પડ્યા રહ્યા. જિંદગીના 5, 10, 15 વર્ષો ખર્ચી નાખ્યા અને ખર્ચી નાખ્યા પછી માણસને ફાયદાકારક થાય એવી કોઈ દવા છે કે એવી કોઈ શોધ કરી કે જે મનુષ્યનું જીવન છે એકદમ સરળ બનાવી દે છે. અચ્છા, હવે આજે શોધ કર્યા પછી હવે એ વ્યક્તિને એમ થાય કે ભાઈ આ શોધ કરવામાં મારી જિંદગીના જે કંઈ વર્ષો બગાડ્યા, તો એ વર્ષો દરમિયાન જો મેં ક્યાંક કામ કર્યું હોય, ક્યાંક નોકરી કરી હોય, હું પોતે ભણેલો છું, આટલો હાઈલી એન્જિનિયરિંગ હાઈલી ક્વોલિફાઈડ પર્સન છું, પ્લસ આટલું મારું નોલેજ છે અને હું જે કાંઈ ભણ્યો એના કરતાં આગળ મેં નવું એડવાન્સ રિસર્ચ કર્યું છે, તો મારા જેવા વ્યક્તિને 5 વર્ષ કોઈ નોકરીએ રાખે તો કેટલો મળે? બરાબર, તો એના કરતાં થોડુંક વધારે મને મળવું જોઈએ. તો એવી અપેક્ષા સાથે એ શું કરે છે? પોતાની જે શોધ છે એ શોધને રજિસ્ટર્ડ કરાવે છે. પોતાની જે શોધ છે એ શું કરાવશે? રજિસ્ટર્ડ કરાવશે. આ શોધનો ઉપયોગ જો કોઈ વ્યક્તિએ કરવો છે તો આ વ્યક્તિને રોયલ્ટી તરીકે અમુક રકમ જે છે એ આપવી પડે, જેને રોયલ્ટી કહેવામાં. કોઈ વૈજ્ઞાનિકે શોધ કરી છે, એ શોધનું કોઈ કંપની, દાખલા તરીકે કોઈ કોરોનાની દવા બનાવે કોઈ વૈજ્ઞાનિક ઘરે અને પછી કોઈ દવા બનાવતી કંપની હોય એમ કે ભાઈ તમે જે શોધ કરી છે અમને આપો, તો અમે દવા બનાવી અને જનકલ્યાણ, માનવનું કલ્યાણ કરીએ તો કાંઈ વાંધો નહીં, એને શોધ આપી શકાય, પણ બદલામાં એને રોયલ્ટી પ્રાપ્ત કરવાની છે. જે રોયલ્ટી જે છે એ એનો એક મહેનતાણું નથી, પણ એ સમાજને મદદ કરે છે, તો સમાજ એના માટે શું કરે? બરાબર, રોયલ્ટી જે છે એ રોયલ્ટી એની મજૂરી નથી, એની મહેનતાણું. વૈજ્ઞાનિકે જે શોધ કરી છે એ શોધ અમૂલ્ય છે, એનું કોઈ મહેનતાણું ચૂકવવાનું નથી. પણ વ્યક્તિ જ્યારે સમાજ માટે કંઈક કરતો હોય તો સામે સમાજની કંઈક ફરજ આવે છે કે એને એ વ્યક્તિનું કંઈક કલ્યાણ કરવું જોઈએ. બરાબર, જ્યારે વ્યક્તિ જન કલ્યાણ કરે તો સમાજે પણ એનું કલ્યાણ કરવા માટે કંઈક વ્યવસ્થા ગોઠવવી પડે. તો એ વ્યવસ્થા માટે પેટન્ટ ધારો જે છે એ પેટન્ટ ધારો લાગુ પાડવામાં આવ્યો છે. અને આ પેટન્ટ ધારા અનુસાર તમે કોઈ નવું સંશોધન કરો, તમે કંઈ નવી શોધ કરો તો એના તમે પેટન્ટ લઈ શકો છો. અને આ પેટન્ટ લેવા માટે તમારે એની ઓફિસ હોય એમાં એપ્લિકેશન કરવાની અને તમે એની પ્રોડક્ટ રાખી તમે એમાં પેટન્ટ કરાવી શકો. હવે આ પ્રોડક્ટ જો બીજા કોઈને મેન્યુફેક્ચર કરવી હશે તો એને કમ્પલસરી તમારી પરમિશન લેવી પડશે. બરાબર, તમારી પરમિશન વગર જો એ પ્રોડક્શન કરશે તો તમે એને કોર્ટમાં બોલાવી શકો છો. બરાબર, આઈ વિલ સી યુ ઇન ધ કોર્ટ, એવું તમે એને કહી શકો છો. અને અદાલત જે નક્કી કરે એ પ્રમાણે તમે એની પાસેથી ચાર્જ વસૂલ કરી શકો છો અથવા એડવાન્સમાં પણ એની યારે કમિટમેન્ટ કરી શકો છો. તો આ પેટન્ટ ધારો જે છે એ પેટન્ટ ધારા અન્વયે જે નવા વૈજ્ઞાનિકો છે એને પ્રોત્સાહન મળે છે, કંઈક નવું સંશોધન કરવા માટે એને પ્રોત્સાહન મળે છે.
અને સતત નવા સંશોધનો પ્રત્યે આકર્ષાય છે, સંશોધનો કરે છે અને સમાજ જે છે એ સમાજને યુઝફુલ થવાય એવું કંઈક કાર્ય કરતા રહે છે. બરાબર. આશા રાખું તમારામાંથી પણ કોઈ એન્જિનિયર બને, જેનેટિક એન્જિનિયર, અને કંઈક નવું સંશોધન કરે અને સમાજની સેવા કરે. સારો એક મુદ્દો છે. એના પછીનો આગળનો મુદ્દો આપણે જોઈએ. બરાબર. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓએ આનુવંશિક દ્રવ્ય, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતનો ઉપયોગ કરી અને તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટન્ટ કરી રહી છે, જે ઘણા સમય પહેલા ઓળખાયેલ, વિકસિત અને ખેડૂત દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો હવે અહીંયા પેટન્ટ જે છે એ પેટન્ટનું મેં તમને સારું સ્વરૂપ બતાવ્યું. અત્યારે મેં તમને જે સમજાવ્યું એ શું છે? પેટન્ટ શા માટે છે? તો કે કોઈ વૈજ્ઞાનિક પોતાની જિંદગીનો જે પોતાનો જ્ઞાનનો ઉપયોગ 5, 10, 15 વર્ષ શોધખોળમાં આપે તો એ શોધખોળ રજિસ્ટર્ડ કરાવે, એનો સમાજ માટે ઉપયોગ થાય અને વ્યક્તિને રોયલ્ટી મળે, તો એમાં વ્યક્તિનું સારું થાય એના માટે થઈને પેટન્ટ લેવાની વાત છે. પણ ઘણીવાર એવું બને છે કે અમુક બની બેઠેલા વૈજ્ઞાનિકો, જો ભાઈ વૈજ્ઞાનિકો બે પ્રકારના છે, એક ખરેખર વૈજ્ઞાનિક છે, એક બની બેઠેલો વૈજ્ઞાનિક છે. તમને બધા લોકોને ખબર છે કે આપણે વર્ષોથી લીમડો છે, બરાબર, એના પછી તુલસી છે, પીપળો છે, આવી ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી ઔષધિઓ એવી છે, બરાબર, ગોખરું છે, પછી અજમા છે, બરાબર, આવી ઘણી બધી વસ્તુઓ. આપણું રસોડું છે એ એક પ્રકારનું દવાખાનું છે, બરાબર. દવાખાને જતા પહેલા એકવાર રસોડાની મુલાકાત લો. એમાં હળદર અત્યારે સૌથી બેસ્ટ ઉપયોગ એનો અત્યારે લોકો કરી રહ્યા છે, બરાબર. હળદર છે, સૂંઠ, આદુ, બરાબર. આવી બધી વસ્તુઓ જે છે એનો આપણે વર્ષોથી, હજારો વર્ષોથી આપણે વી આર યુઝિંગ ધીસ, આપણે એનો ઉપયોગ ઘણી બધી બીમારીઓ માટે કરતા આવીએ છીએ. અચ્છા, હવે ક્યાંક કોઈ વિદેશમાંથી કોઈ વૈજ્ઞાનિક, બની બેઠેલા વૈજ્ઞાનિક આવે અને એ આમાંથી કોઈ પણ એક વસ્તુના પેટન્ટ લઈ લે અને પછી આપણને એમ કે ભાઈ તમારે તુલસીનું સિરપ બનાવી ભારતમાં વેચવું હોય તો પહેલા મને રોયલ્ટી આપો, તો જ તમને તુલસીનું સિરપ બનાવવાની છૂટ આપીશું, બાકી નહીં આપીશું. બરાબર. તુલસીનો કોઈ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ, તુલસીમાંથી કોઈ એવું તત્વ મળે છે કે જેનો ઉપયોગ ઔષધ તરીકે કાંઈ સારી મોટી બીમારીના ઉપચારમાં થઈ શકે એમ છે, તો એનો જો તમારો ઉપયોગ કરવો હોય તો મેં તુલસી પેટન્ટ કરાવ્યું છે, એટલે પહેલાં તમારે મને આટલા કરોડ રૂપિયા આપવાના, પછી જ તમે તુલસીમાંથી વસ્તુ કાઢી શકશો. તો આ જે છે એ પેટન્ટનો મિસયુઝ છે. અહીંયા પેટન્ટ ધારો જે છે એ પેટન્ટ ધારાનો મિસયુઝ, દુરુપયોગ થઈ રહ્યો છે. તો આ દુરુપયોગ જે છે એને અટકાવવો જોઈએ, બરાબર. પૈસા કમાવાનો શોર્ટકટ જે છે એ શોર્ટકટ ન કરતા સમાજને માટે કંઈક થઈ શકે, બરાબર. લોકોનું જાન હે તો જાન હે, લોકો જીવતા રહેશે તો પૈસા તો કમાઈ લેવાશે. તો એવી સદબુદ્ધિ જે છે એનો ઉપયોગ કરી અને લોકોએ પેટન્ટનો ખોટો ઉપયોગ કરવો ના જોઈએ. ના, તમે કંઈક નવું ડ્રગ બનાવ્યું છે અને જો કંપની એને યુઝ કરતી હોય તો તમે સાચા છો, પણ જે ઓલરેડી વર્ષોથી માર્કેટમાં છે એના પેટન્ટ લઈને તમે બીજાને હેરાન કરો છો, એ તમે એનો સદુપયોગ નથી કરી. ચોખા એક મહત્વનું ખાદ્ય છે. ચોખા જે છે એ ચોખા હજારો વર્ષોથી ભારતમાં ખવાય છે, બરાબર. બધા લોકો ભાત આપણા ગુજરાતમાં ભલે ઓછા ખવાય, પણ કેરલા, કર્ણાટકની અંદર ભાતનો ઉપયોગ એ લોકો ઘઉં કરતાં વધારે કરે છે. પહેલાંની એશિયાની ખેતી જે છે એના ઇતિહાસના વર્ણનની અંદર પણ, બરાબર, જૂના જે નમૂનાઓ મળી આવ્યા છે, જૂની સંસ્કૃતિના નમૂના, એની અંદર પણ ચોખાનું ઉત્પાદન થતું, બરાબર. આજથી હજારો વર્ષો પહેલાં પણ ચોખાનું ઉત્પાદન થતું. એવા પ્રમાણ જે છે એ આજે ઓલરેડી મળેલા છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાત જોવા મળે છે. ખરો ભાઈ, અંડરલાઈન, બરાબર. ભારત દેશ જે છે એ ભારત દેશમાં ચોખાની 2 લાખ જાત, તો ખાસ અંડરલાઈન કરજો ભાઈ, બરાબર. ડીપીએમસીક્યુ બરોબર છે, પણ જનરલ નોલેજ માટે ભારત દેશની અંદર ચોખાની 2 લાખ જેટલી જાત જે છે એ જોવા મળે છે, બરાબર. ભારતમાં ચોખાની જે વિવિધતા છે એ વિશ્વની સૌથી વધુ વિવિધતામાંની એક છે. એટલે ભાઈ કંઈક ગર્વ લેવા જેવું, પ્રાઉડ ફોર ઇન્ડિયા, બરાબર. વી આર પ્રાઉડ ફોર અવર કન્ટ્રી. આપણા ભારત દેશ જે છે એ ભારત દેશના ચોખા એ વિશ્વની જે અજાયબીઓ છે એમાં સ્થાન પામેલા છે. આપણા દેશમાં જેટલી જાતના ચોખા જોવા મળે છે એટલા લગભગ બીજા દેશમાં જોવા મળતા નથી. તો આપણા માટે ગૌરવપૂર્ણ વાત છે.
બાસમતી ચોખા અને તે બાસમતી ચોખા જે છે એની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે. બરાબર, ચોખાની અંદર પણ એક ખાસ ચોખા જેનું નામ છે બાસમતી ચોખા. બરાબર, કેટલાયના ઘરમાં બાસમતી રાઈસ રોજ બનતા હોય છે. બાસમતી રાઈસ જે છે એનો સ્વાદ અને સુગંધ. બાસમતી રાઈસ ખાવા પાછળનું રીઝન શું છે? એની અંદર બે વસ્તુ છે, એક છે એનો સ્વાદ, બીજો નંબર છે એની સુગંધ. સ્વાદ અને સુગંધ માટે બાસમતી ચોખા વિશ્વભરમાં જાણીતા છે. બરાબર, ખૂબ લોકો એને ખાય છે. તેની લગભગ 27 બરાબર ઓળખાયેલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. આ બાસમતી ચોખાની ઓળખાયેલી જાત કેટલી છે? 27 જાત જે છે એ આપણા દેશની અંદર, કયા દેશની અંદર? ભારતમાં ઉગાડવામાં આવે છે. એટલે ભાઈ આ બધા કન્સેપ્ટ હોય બોર્ડ ઉપર જેટલું લખાય છે એ બધા મુદ્દા તમારા માટે આઈએમપી છે. ભારત દેશની અંદર બાસમતીની કેટલી જાત? 27. આપણને તો ખાલી એમ જ હતું ભાઈ બાસમતી એક જાત આવે. બાસમતીમાં 27 પ્રકારના બાસમતી ચોખા. રેડી, બાયોલોજી આજે આપણે શીખવાડ્યું કે બાસમતી ચોખા કેટલી જાતના આવે? 27 જાતના બાસમતી ચોખા ભારત દેશમાં ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, જૂનવાણી પુસ્તકો લઈ લો, લોક સાહિત્ય તથા કવિતાઓ જે છે એની અંદર પણ બાસમતી ચોખાનું મહત્વ જે છે એનું વર્ણન છે એ જોવા મળે છે. બરાબર, આપણી તો ઘણી બધી પૂજાઓ ચોખાથી જ ચાલુ થાય છે. પૂજાઓમાં સોનાને બદલે ચોખાના દાન કરીએ છીએ. યાદ છે ને બધે? બરાબર, અહીંયા સોનું મૂકવું જોઈએ, અહીંયા ચોખા મૂકી દઈએ. ચોખા એક એવી વસ્તુ છે કે જ્યારે ભગવાનની પૂજા કરવા બેસીએ ત્યારે સોનામાંય હાલે, ફૂલમાંય હાલે, સુગંધિત દ્રવ્યમાંય હાલે, ગમે એમાં. બરાબર, આવું મલ્ટી સ્પેશિયાલિટી કામકાજ છે. સારું, એટલે એક બાજુ મૂકી. બાસમતી ચોખા જે છે એ બાસમતી ચોખાની સુગંધના સ્વાદ માટે પ્રચલિત છે. 27 જાતની બાસમતી ચોખા ભારતમાં ઉગાડવામાં આવે છે. આ વર્ણન જે છે ઓલરેડી પ્રાચીન ગ્રંથોની અંદર પણ કરવામાં આવેલું છે. બરાબર, જેનાથી ખ્યાલ આવે છે કે તેનું સૌકાઓ પહેલાથી વાવેતર જે છે એ વાવેતર કરવામાં આવતું હતું. 1977ની અંદર અમેરિકાની એક કંપની, બરાબર, અમેરિકાને કંઈક સૂઝ્યું કે આપણે ભારત દેશમાં શું પ્રચલિત કે બાસમતી ચોખા, એના પેટન્ટ લઈ લીધા. ભારત દેશના બાસમતી ચોખાના પેટન્ટ કોણે લીધા? અમેરિકાએ યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્કના કાર્યાલય પર એનો ઇજારો જે છે એ પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશમાં વેચી શકે. જો અમેરિકાની એક કંપનીને કંઈક કુદરતે સદબુદ્ધિ સુજાઈ કે એણે ભારતના બાસમતી ચોખાનું પેટન્ટ અમેરિકામાં લઈ લીધું અને એ લેવાથી એ લોકો શું કરી શકે કે પોતાના દેશમાં તથા બીજા દેશમાં પણ આવા ચોખા જે એનું ઉત્પાદન કરી શકે, વેચી શકે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતમાંથી વિકસિત કરવામાં આવેલી હતી. હવે ટ્રેજેડી શું છે? આ જે નવી જાતની બાસમતી છે એમાં અમેરિકન સાયન્ટિસ્ટ નહોતો, પણ ભારતના લોકો કે જે સાયન્ટિસ્ટ નહોતા પણ પેઢી દર પેઢી એ લોકો ચોખાની ખેતી કરતા હતા અને એના કારણે ચોખાની જે વ્યવહારુ જ્ઞાન હોય એ વ્યવહારુ જ્ઞાન એ લોકોમાં પેઢી દર પેઢીથી પ્રાપ્ત થયેલું હતું. આનો ઉપયોગ કોઈ અમેરિકન સાયન્ટિસ્ટે, બરાબર, અમેરિકન સાયન્ટિસ્ટે કોઈ ભારતીય ખેડૂતોની સાથે રહ્યો, એને ભોળવા, એને છેતરી અને આ બધી ટેકનિક એને વિકસાવી લીધી. પછી ટેકનિકને સરસ ઇંગ્લિશ ભાષામાં કન્વર્ટ કરી, બરાબર, એની ઇંગ્લિશ ભાષામાં કન્વર્ટ કરી એના પેટન્ટ છે એની ઓફિસમાંથી કરાવી લીધા અને પોતાની જાતને સાયન્ટિસ્ટ સાબિત કરી. ચલો ભાઈ, બીજાના પૈસા ચોરવા એ પાપ છે, બીજાનું જ્ઞાન ચોરી લેવું પણ પાપ જ છે. બરાબર, જે જ્ઞાન તમારી તાકાત નથી મેળવી શકવાની એ જ્ઞાન અમુક તળપદા લોકો જે ગામડાની અંદર રહેતા હોય, કસ્બાની અંદર રહેતા હોય, એ લોકો પાસે જે જ્ઞાન હોય એને તળપદું જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન એ લોકોએ કેટલી પેઢીઓ સુધી મહેનત કર્યા પછી પ્રાપ્ત કર્યું હોય અને આવું જ્ઞાન જે છે એને કોઈ જાતનું વળતર આપ્યા વગર એની પાસેથી લઈ લેવું તો એ પણ એક પ્રકારની ચોરી જ કહેવાય છે. તો આવી ચોરી અમેરિકાએ 1977માં કરી. બરાબર, ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકલન કરાવી અને નવી શોધ અથવા નવી ઉપલબ્ધિનો દાવો કર્યો. બરાબર, ત્યાર પછી એના અર્ધવામન છોડ ઉત્પન્ન કર્યો અને એમાંથી આ દાવો કર્યો. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ ગયું. હવે એણે અમેરિકામાં પેટન્ટ કરાવ્યું એટલે ભારતના ખેડૂતો જે ચોખા ઉત્પન્ન કરતા હતા એનું વેચાણ એ લોકો
માર્કેટમાં કરી ન શકે એણે કમ્પલસરી જે તે કંપનીને વેચાણ કરવાનું, પછી કંપની મન પડે એવા ભાવથી વેચાણ કરવું. બરાબર. ખેડૂતોએ કમ્પલસરી પોતાનું પ્રોડક્ટ કોને વેચવાની? તો કે જે વ્યક્તિએ પેટન્ટ લીધું છે એને વેચવાની, અને પેટન્ટ લીધેલો વ્યક્તિ જે છે એની કંપની છે એને મન પડે એવા ભાવે એ લોકો વેચે. તો આમાં શું થાય કે જે લોકો આ ખેતી કરીને ચોખા ઉગાડે છે એનું શોષણ થાય, કારણ કે એના પૂરતા રૂપિયા મળે નહીં, અને જે વચેટિયા માણસો છે એ શું કરે, એને વધારે કોસ્ટથી માર્કેટમાં વેચે. એટલે ખેડૂત અને પબ્લિક બેયનું શોષણ જે છે આ રીતે થાય છે. બરાબર. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધ, દાખલા તરીકે હળદર અને લીમડા, હળદર અને લીમડો એના પેટન્ટ જે છે એ પેટન્ટ પણ અમેરિકાએ મેળવી લીધા. બરાબર. વિદેશો જે છે એ વિદેશો આપણા પેટન્ટ લઈ જાય, તો એનાથી આપણા દેશમાં એની દવાઓ જે છે એ બનાવી શકતા નથી. પણ જો કે એના પ્રયત્ન જ કર્યા હતા, આ પ્રયત્ન એના સક્સેસ ગયેલા ન. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવા પેટન્ટ પ્રયોજનને તરત જ અટકાવીશું નહીં, તો અન્ય દેશો કે વ્યક્તિઓ દ્વારા આપણો સમૃદ્ધ વારસો જે છે એ છીનવી લેવામાં આવશે, અને આપણે એ માટે કશું જ કરી શકશું નહીં. પેટન્ટ દારો જે છે એ બહુ ખતરનાક દારો છે. બરાબર. જો એનો સદુપયોગ થાય છે તો વાંધો નથી, સદુપયોગ થાય તો જેને મહેનત કરી છે એને લાભ મળે. પણ ઘણીવાર શું થાય છે કે દુરુપયોગ થાય છે. બરાબર. કોઈ વ્યક્તિ આપણી ભેગા રહીએ છે અને આપણી ભેગા રહીને આપણું નોલેજ લઈ અને પછી પોતે બુક છાપી અને પબ્લિશ કરે, તો આપણું જ્ઞાન જે વર્ષોની મહેનતથી આપણે એક્વાયર્ડ કરેલું હોય એ ખાલી થોડાક જ સમય આપણી સાથે રહી અને આપણી સાથે પાસેથી મેળવી અને એનું માર્કેટિંગનો લાભ જે છે એ લેતો હોય છે. તો આનાથી જે હકદાર છે એને અન્યાય થાય છે. તો આવું ન થવું જોઈએ. એના માટે કાંઈક સંસ્થા હોવી જોઈએ કે જે સંસ્થાઓ એવા કડક નિયમો બનાવે કે જે નિયમ અંતર્ગત જે વ્યક્તિએ મહેનત કરી છે એનો લાભ મળે. બરાબર. અને વચેટિયા માણસો જે છે એનો લાભ ન ખાઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. સારું. આશા રાખું છું કે આટલો મુદ્દો તમને બરોબર સમજાઈ ગયો હશે. આના પછીનો એક મુદ્દો છે જેવ તસ્કરી. આ નૈતિક પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો છે એ નૈતિક પ્રશ્ન છે. નૈતિકતા, બરાબર. નૈતિકતા માણસમાં હોવી જોઈએ. બરાબર. પૈસા તો બરોબર છે, તમારી લાઈફસ્ટાઈલ જે છે એ તો અલગ વસ્તુ છે, પણ તમારા નીતિ શું છે, નૈતિકતા શું છે એ અગત્યની છે. બરાબર. કોઈ વ્યક્તિનું જીવનમાં જે કંઈ સુખ દુઃખ, ઘણા લોકો એમ છે કે ઝાઝા પૈસા એટલે ઝાઝા સુખી, એવું નથી હોવું. બરાબર. બહુ તમે હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવો છો, પણ હાઈફાઈ લાઈફસ્ટાઈલ કંઈ તમને સુખ જ આપે એની કોઈ ગેરંટી નથી. બરાબર. એવા ઘણા લોકો હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવવાવાળા છે અને આગળ જતાં સુસાઇડ કરે છે, એવા પ્રસંગો બને છે. તો માત્ર અને માત્ર બરાબર ખાલી ઓનલી તમારે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફને મહત્ત્વ ન આપો, તમારી જે મેન્ટલ ક્વોલિટી છે એને પણ તમે ધ્યાનમાં રાખો તો થોડું સારું રહેશે. એના પછી જેવ તસ્કરી. હવે જે મુદ્દો છે એ શું છે? જેવ તસ્કરી. તસ્કરી મતલબ શું થાય? તસ્કર એટલે ચોરી કરવી. તસ્કરી કરવી એટલે ચોરી કરવી. શેની ચોરી કરવી? કે કોઈ વેરાની ચોરી કરવી, કર વેરા લાગુ પડતા એની ચોરી કરવી, અથવા કોઈની નજરથી છુપાવી અને કોઈ વસ્તુને બીજા દેશમાં લઈ જાય. બરાબર. રેશમના કીડાવાળી વાત મને યાદ આવે. રેશમના કીડાને ઉછેરવાની પદ્ધતિ આપણા ઢાકા, બાંગ્લાદેશ જ્યારે ભારતમાં, ત્યારે ઢાકાની અંદર રેશમ, ઢાકાનું મલમલ ખૂબ જ પ્રચલિત. અને રેશમના કીડા જે છે એ વિદેશના લોકો પોતાના દેશમાં ઉછેરવા માગતા હતા. શેતુરનું ઝાડ, એની ઉપર રેશમના કીડા. તો એના માટે થઈને એ લોકોએ ખૂબ જ પ્રયત્ન કર્યા હતા, પણ સક્સેસ ન થયા. પછી અંતે એક વાંસના ટુકડાની અંદર રેશમના કીડાને લઈ ગયા અને પોતાના દેશમાં રેશમ ઉગાડવાનો પ્રયત્ન એણે કર્યો હતો. એવી એક વાત જે છે એ વાત વર્ષો પહેલાંની વાત મને યાદ આવે છે. તો આ એક પ્રકારની તસ્કરી જ છે, ચોરી જ છે. બરાબર. ઢાકાના લોકો જે છે એ પોતાનું જ્ઞાન બીજાને શેર કરવા માંગતા ન હતા, પણ કોઈ વ્યક્તિએ એને પાસે પરાણે આ કાર્ય જે છે એ કરાવ્યું. અને બાયોપાયરસી, તસ્કરી. બરાબર. પાયરસી શબ્દથી તમે પ્રચલિત હશો. કોઈ ફિલ્મ ડાયરેક્ટર મહેનત કરે, આખી ટીમ મહેનત કરીને એક ફિલ્મ બનાવે અને થિયેટરમાં રિલીઝ કરે, અને કોઈ સારા કેમેરાવાળો મોબાઈલ લઈને જતો રહે, ફર્સ્ટ શો અને કેમેરો ચાલુ કરીને બેસી જાય અને આખા પિક્ચરનું શૂટિંગ કરી અને પછી વાયરલ કરી દે, તો થિયેટર સુધી જનારા લોકોની સંખ્યા ઘટી જાય. બધા મફતમાં મોબાઈલમાં પિક્ચર જોવે. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકોને જે પૈસા, આર્થિક કમાણી થવી જોઈએ એ
બરોબર થતી નથી. તો આને એક પ્રકારની તસ્કરી કહેવાય. તો આવી જ કંઈક તસ્કરી આપણા આની અંદર બાયોલોજીની અંદર તસ્કરી કઈ રીતે થાય જોઈએ. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓ જે છે એની પેટન્ટનું જે તે દેશ અને સંબંધિત લોકોને સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે છે અને જૈવ તસ્કરી કરે છે. એ મુદ્દો ટીક કરજો ખાસ. આ જે મુદ્દો છે એમાં જે બહુરાષ્ટ્રીય કંપનીઓ ઇન્ટરનેશનલ કંપનીઓ છે એ કંપનીઓ જે તે જગ્યાએ જો બધી વસ્તુ આપણી અગાસીમાં ન થાય બરાબર, અમુક વસ્તુ માટે કમ્પલસરી ગામડામાં જવું પડે. આપણે અર્બનાઇઝેશન કરી નાખ્યું, સિટીનો વિસ્તાર ખૂબ કરી દીધો, પણ હજી આપણે આપણા ખોરાક માટે ગામડા ઉપર જ આધાર રાખવો પડે છે. કારણ કે ખેતીવાડી આપણા એપાર્ટમેન્ટના 25માં મળે થતી નથી બરાબર. એના માટે ગામડામાં ખેડૂત ખેતીમાં જવું પડે બરાબર. દૂધના ઉત્પાદન માટે બરાબર એપાર્ટમેન્ટમાં કે ત્રીજા માળે ગાયો ભેંસો દેખાતી નથી બરાબર. એના માટે કમ્પલસરી ક્યાં જવું પડે? ગામડામાં જવું પડે. અચ્છા, ગામડામાં ખેતી ક્ષેત્રે જે લોકો રોકાયેલા છે એ લોકોને શહેરનું જીવન ખૂબ જ ગમતું જ હોય, પણ એ લોકોનો બિઝનેસ એવો છે એટલે એને ગામડામાં રહેવું પડે. તો એનો અર્થ એવો નથી થતો કે સિટીના લોકો એનું શોષણ કરવું બરાબર. આ એક એક્ઝામ્પલ હતું, એના દ્વારા હું તમને સમજાવવા માગું છું કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ ઘણીવાર શું થતું હોય છે કે જે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરનારા ખેડૂતો છે કે જંગલની અંદર રહેતા લોકો કે જેની પાસે જંગલનું જ્ઞાન ખૂબ છે, તો એની સાથે થોડોક સમય લઈ અને પછી એનો ઉપયોગ કરે તો એ વસ્તુને જૈવ તસ્કરી કહેવામાં આવતી હોય છે. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન જે છે એ અપૂરતું છે. જો મુદ્દો ખાસ સમજો. ઇન્ડસ્ટ્રીયલ જો દુનિયામાં 3 પ્રકારના દેશ, એક અલ્પ વિકસિત, એક વિકાસશીલ અને એક વિકસિત દેશ બરાબર. અલ્પ વિકસિત પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા અલ્પ વિકસિત, બર્મા, બાંગ્લાદેશ અલ્પ વિકસિત દેશ. ભારત જેવા દેશો વિકાસશીલ બરાબર. આપણે વિકાસ કરી રહ્યા છીએ, 70-72 વર્ષથી વિકાસ કરીએ છીએ. કેટલી થાય ખબર નથી પણ કરીએ છીએ બરાબર. વી આર ડેવલપિંગ. સર એટલું રાખીએ. અચ્છા, અમેરિકા છે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ આવા બધા દેશો છે ફૂલી ડેવલપેડ બરાબર. ડેવલપિંગ એન્ડ ડેવલપેડ. તો આ ડેવલપેડ કન્ટ્રીઝ જે છે એ ડેવલપેડ કન્ટ્રીઝ પાસે ઘણું બધું નોલેજ છે બરાબર. અમેરિકાને ખબર પડે કે ચંદ્ર ઉપર પગ કેમ બરાબર, મંગળ ઉપર કેમ જવાય બરાબર, એ બધી એને ખબર પડે. એની પાસે 4Gની સ્પીડ, 5G, 6G, 7G આવી બધી સ્પીડો વિશે એને ખબર પડે બરાબર. બહુ હાઈફાઈ મેમરી ધરાવતા મોબાઈલ કેમ બનાવાય એ બધી એને ખબર પડે. પણ એને આપણા ગિરનારના જંગલમાંથી ગોખરો નામની ઔષધિ ગોતવા માટે શું કરવું એ ખબર ન. કારણ કે નાના સ્ટુડન્ટ છે એ બધા બહુ હાઈફાઈ એર કન્ડિશનવાળી સ્કૂલોમાં ભણેલા છે, કોઈ દિવસ જંગલમાં ખુલ્લા પગે દોડેલા નથી, એટલે એને ખબર ન બરાબર. જંગલમાં 2 રાત રહેવું તો ક્યારે સિંહ આવ્યો, ક્યારે બાજુમાંથી સાપ નીકળી ગયો કે ક્યારે કોઈ પ્રાણી આવ્યું એ તો તમે જંગલમાં પ્રેક્ટિકલ રહ્યો તો તમને ખબર પડે, બાકી એનો કોઈ આઈડિયા હોતો નથી. હવે બહુ હાઈફાઈ સોસાયટીમાં રહેલા લોકોની પાસે પોતાનું જ્ઞાન જે આર્થિક જ્ઞાન છે એ ખૂબ સારું છે, ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એને બહુ સારી ખબર પડે છે, પણ એવા લોકોને ગામડાની અંદર કેમ રહેવું એનો આઈડિયા હોતો નથી. તો આવું પરંપરાગત જ્ઞાન જે છે એ લોકો પાસે હોતું નથી. આનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો, આજે વાત કરીએ તો આપણે બ્રિટન, ફ્રાન્સ, અમેરિકાની કરી, પણ હવે આપણે થોડીક વાતો ભારત છે, બાંગ્લાદેશ છે એની વાત કરીએ. વિકાસશીલ એટલે ભારત છે જે વિશ્વના જૈવ સ્ત્રોત તેમજ જૈવ વિવિધતા માટે પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ છે બરાબર. આપણા દેશના જે લોકો છે એ લોકોને તાવ આવે તો પેરાસિટામોલમાં ભલે ખબર ન પડે, પણ માથે પોતા મૂકીને તાવ કેમ ઉતારવો અથવા કઈ રીતે બીજી ટેકનિક જે રસોડાનું વૈદ્ય છે એનો ઉપયોગ કરીને કઈ રીતે બીમારીથી રક્ષણ મેળવવું એના વિશેનું નોલેજ એનું સારું છે. આવા જૈવ સ્ત્રોતો પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનમાં કરવામાં આવે છે. હવે અહીંયા મિત્રો થાય છે શું કે જે આપણું પરંપરાગત જ્ઞાન હતું, જે આપણું રસોડું, આપણું દવાખાનું હતું, એની જે આપણે બુદ્ધિ દોડાવતા હતા એ બુદ્ધિનો ઉપયોગ હવે વિકસિત દેશો કરી રહ્યા છે બરાબર. આપણે હળદરથી શરદી મટાડતા હતા તો હવે વિકસિત દેશો હળદરની અંદર કેમિકલ, એવું કયું કેમિકલ છે કે જેનાથી શરદી મટી શકે છે, જેનાથી કફ શાંત થાય છે, તો એવા સંશોધન ઉપર એ લોકો આગળ વધી રહ્યા છે અને એનો ઉપયોગ છે એ કરી રહ્યા છે. એનો ઉપયોગ કરો એનો વાંધો નહીં, પણ પેટન્ટ કરીને હળદર ખાવાની બંધ કરાવી ન દેતા, એટલું ધ્યાન રાખજો.
બરાબર, જેના ફળસ્વરૂપે તેના વેપારીકરણ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય. બરાબર, હળદરમાંથી દવા ગોતો પણ તમારી લેબોરેટરીમાં ગોતો, એના માટે થઈને તમે અમારા દેશી વૈદ્યોની મદદ લેવી. બરાબર, તમારા જ્ઞાન ઉપર કોઈનો અંકુશ નથી. ભાઈ, જ્ઞાન જે છે એ એવો સમુદ્ર છે કે જેની ઉપર કોઈનો અંકુશ નથી. તમારે હળદર, લીમડો, આદુ જેના ઉપરથી ઔષધો બનાવો એવા બનાવો, પણ તમારી લેબોરેટરીમાં બનાવો. એના માટે થઈ અને દેશી માણસો જે પરંપરાગત રીતે એનો ઉપયોગ કરતા આવ્યા છે એની સાથે રહી અને એની પાસેથી 2-4 મહિનામાં જ્ઞાન લઈ લીધું અને પછી ન્યાજને એમ કહી દીધું કે આ શોધ અમારા વૈજ્ઞાનિકે કરી છે, તો મહેરબાની કરીને આવું સિટિંગ રહેવાનું, એવું તમારી બુકમાં કીધેલું છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે અન્યાય. જો હંમેશા વિકસિત દેશ છે એ વિકાસશીલ દેશનું શોષણ કરતો આવ્યો છે, તો આ અન્યાય, અપર્યાપ્તતા, ક્ષતિપૂર્તિ, બરાબર, તથા લાભની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોત અને પરંપરાગત જ્ઞાન, ઘણા રાષ્ટ્રો એવા છે કે જેના જૈવ સ્ત્રોત જે છે એ જૈવ સ્ત્રોત અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ માટે પ્રતિબંધના નિયમો બનાવી રહ્યા છે. બરાબર, ઘણા દેશ એવા છે કે જે હજી વિકાસશીલ છે, એ અમેરિકા જેવા વિકસિત દેશોની સામે પોતા નિયમ બનાવી રહ્યા છે, ભાઈ અમારું જ્ઞાન તમારે ન લેવું. બરાબર, આપણા દેશની ઘણી બધી વિદ્યાપીઠો, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, આના હજારો પુસ્તકો એવા હતા કે જે ઇન્ટરપ્રિટર દ્વારા, બરાબર, દુભાષિયા દ્વારા સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું અને પછી એમાંથી જે કાંઈ નવું સંશોધન થયું એમાં ન્યાના લોકોના નામ લખાઈને આવી ગઈ. તો આવું બધું જે છે એને અટકાવવું જરૂરી છે અને એના માટે આપણા જેવા વિકાસશીલ, ભારત જેવા વિકાસશીલ દેશોએ રૂલ્સ બનાવવા પડશે, નિયમો બનાવવા પડશે કે જેથી કરીને આપણું શોષણ ઘટી જાય. ભારતના સંસદની અંદર હમણાં ઇન્ડિયન પેટન્ટ બિલ, આ શબ્દ નીચે ટીક કરજો ખાસ, ભારતીય ઇજારા ધારો, બરાબર, એનો બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાનમાં લેશે કે જેના અંતર્ગત પેટન્ટના નિયમ સંબંધી ઝડપી પ્રવાધાન અને સંશોધન અને વિકાસીય પ્રયાસ જે છે એ પ્રયાસ એમાં સામેલ. હવે આપણી જે અપેક્ષા, આશા, ઈચ્છા જે છે એ ઈચ્છા ભારતના એક પેટન્ટ ધારક, બરાબર, ઇન્ડિયન પેટન્ટ બિલ, આ એક બિલ આપણા ભારતના સંસદમાં થી પસાર થવાનું છે અને આ બિલ જે છે એ બિલની અંદર કોઈ વ્યક્તિ પેટન્ટ કરવા માટે આવેલી છે તો એ વ્યક્તિને ડાયરેક્ટલી પેટન્ટ ન આપી દેવું, પણ પહેલાં એની ઓથેન્ટિસિટી તપાસવી કે આ જે શોધખોળ છે એ વ્યક્તિએ પોતે કરેલી છે કે પછી કોઈ જૂના પુસ્તકોમાંથી સંશોધન કરી અને એને થોડુંક મોડિફિકેશન કરીને શોધ કરી છે, એના ઊંડાણમાં જવું અને જો એમાં કાંઈ પણ ક્ષતિ દેખાય તો એને પરત મોકલી દેવું અને નવેસરથી એના પેટન્ટ કઈ રીતે બનાવવા એના માટેની અરજી પાસે કરાવડાવવા. આવું ઇન્ડિયન પેટન્ટ બિલ જે છે એ આપણા ભારત દેશ માટે અહીંયા જે બેઠેલા જે પરંપરાગત જ્ઞાન ધરાવતા જંગલના કે પછી ગામડાના લોકો અને આધુનિક જ્ઞાન ધરાવતા શહેરના કે પછી વિદેશના લોકો, એનું જે બે વચ્ચેનો ડિસ્પ્યુટ છે એ ડિસ્પ્યુટ ઓછો કરવાની અને જે ન્યાયની રીતે, બરાબર, પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ થયો હોય તો એને લાભ મળવો જોઈએ અને નવા જ્ઞાનનો ઉપયોગ થયો હોય તો એને લાભ મળવો જોઈએ. તો આવું અન્યાય જે છે અન્યાયને રોકવા માટેનો પ્રયત્ન જે છે પ્રયત્ન કરી રહ્યું છે. સારું વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણો આજનો લેક્ચર જે છે એ લેક્ચર અહીંયા પૂરો થાય છે. આ લેક્ચરની અંદર આપણું જે ડેઇલી વર્ક છે આ ડેઇલી વર્કની અંદર 2 ક્વેશ્ચન, આજના ડેઇલી વર્ક જે છે એમાં પેટન્ટ એટલે શું, બરાબર, મુદ્દો જે છે મુદ્દો આપણો પેટન્ટ એટલે શું, આ એક મુદ્દાને આપણે ધ્યાનમાં લઈએ. બરાબર, ઇજારો એટલે શું, મુદ્દો જે છે બીજો પ્રશ્ન છે જૈવ તસ્કરી એટલે શું. આ 2 પ્રશ્ન જે છે 2 પ્રશ્નો તમારે ડેઇલી વર્કમાં ક્લિયર કરીને લખવાના છે. આ સાથે આપણો 12મા ધોરણનો કોર્સ પણ પૂરો, 12મું ચેપ્ટર પણ પૂરું, બરાબર, નવેસરથી
ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી બધા મહેરબાની કરીને ઘરમાં રહેજો. કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ગઈ છે, તો મહેરબાની કરીને બને ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, અને એક્ઝામની પ્રિપેરેશન છે એ પ્રિપેરેશન વ્યવસ્થિત કરજો. મેં જે વિડીયા મૂક્યા છે એ વિડીયાને તમે વ્યવસ્થિત રિફર કરજો. અને ઘણીવાર એવું થાય કે ભાઈ એક જ વાર વિડીયો તમે જુઓ તો ના સમજાય, તો એને રિપીટ કરો, એને વારે વારે જુઓ, બરાબર, 2 વાર જુઓ, 3 વાર જુઓ. અને આવું કરવાથી લગભગ મેજોરિટી આપણે અહીંયા એટલું બધું સાદું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે કે લગભગ 1 કે 2 વખત તમે વિડીયો જોશો એટલે લગભગ બધું સમજાઈ જશે. બરાબર, છતાં પણ કાંઈ પ્રશ્ન હોય તો જણાવજો. બરાબર, ફરી મળીશું. આવજો. ગુડ બાય.